એક બાપ અને દીકરી વચ્ચેનો પ્રેમ કેવો હોય. વેલકમ ટુ ધ સિરીઝ ઓફ હરોઝ કા એક કિસ્સા બાય યામિની. તો હું રિસેન્ટલી હમણાં એક દ્વારકાની ટ્રીપ પરથી આવતી હતી અને આવતા વચ્ચે મારે બસ સુધી પહોંચવા માટે રિક્ષાની જરૂર હતી. તો હું એક રિક્ષાની અંદર બેઠી અને રિક્ષામાં બેઠી ત્યારે મારી બાજુમાં 5 જ મિનિટ પછી એક પિતા અને એની દીકરી આવીને બેસે છે. એ મને લાગે છે ત્યાં સુધી સિનિયર કેજી યા જુનિયર કેજીની અંદર હશે અને એને એના પપ્પા સ્કૂલે મૂકવા જતા હતા. એની એક હાથમાં બેગ હતું, બીજા હાથમાં વોટર બેગ હતી અને નાસ્તાનો ડબ્બો પણ હાથમાં જ પકડ્યો હતો. એના પપ્પા એના ઘોડામાં લઈને રિક્ષામાં બેઠા. થોડુંક આગળ ગયા છે 100 મીટર સમથિંગ અને એના પપ્પાને એક કોલ આવે છે. કોલમાં એ એવું કહે છે કે હા મને ખ્યાલ છે પણ બેન હમણાં છે ને થોડી તકલીફ છે ઘરમાં પૈસા રિલેટેડ, એટલે હું થોડોક લેટ પડ્યો છું, પણ ચિંતા ના કરો, હું 15 તારીખ સુધીમાં તમને પાછું આપી દઈશ. પછી એ ફોન મૂક્યા પછી એમની દીકરી પૂછે છે, પપ્પા ટ્યુશનમાંથી ફોન હતો ભૈલાના? એટલે કે હા. એટલે કે શાના માટે ફોન કર્યો પપ્પા? તો એ કે પૈસા આપવાના છે આપણે એમને. એટલે પૂછે છે દીકરી કેટલા પપ્પા? તો કે 6000 રૂપિયા. તો પછી 2 મિનિટ તો એ મૌન ધારણ કરે છે અને 3જી મિનિટ પછી એવું બોલે છે કે પપ્પા મારે ટ્યુશન નથી બંધાવવાનું, હો મારે ટ્યુશન નથી બંધાવવાનું, જાતે જ ભણીશ અને હું નંબર પણ લાવીશ, પણ આપણા એ 6000 રૂપિયા છે ને તમારા ઘરમાં વાપરવાના. આમ શોક. એટલે 5 મિનિટ માટે હું વિચારું છું કે યાર સિનિયર કેજીમાં ભણતી છોકરી હાર્ડલી 5 વર્ષ કે 6 વર્ષની હશે અને એનામાં સમજણ તો જોવો, એના બાપ માટેનો એનો પ્રેમ તો જોવો. એમ ગજબ. એટલે ઉંમર ગમે તેવી હોય, બાપ અને દીકરી બંને વચ્ચેના પ્રેમની પરિભાષા ક્યારેય નથી બદલાતી. આ હતો હરોઝ કા એક કિસ્સામાં આજનો કિસ્સો. મિલતા હૈ અગલે वीडियो में, तब तक के लिए स्टे ट्यून, स्टे कनेक्टेड विथ मी.